અમરેલી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને સિટી પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનો ડિટેન કરવાની સ્પષ્ટ ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે। શહેરના એસટી બસ સ્ટેશન વિસ્તાર ખાતે સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ ઝાલાએ વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા તેમજ નિયમોના ચુસ્ત પાલન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરનાર અથવા દુકાનો બહાર દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ બનતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આવા વાહનોને તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવશે। વેપારીઓને પોતાની દુકાન પાસે આવતા ગ્રાહકોના વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા અને જાહેર રસ્તા તેમજ ફૂટપાથ ખુલ્લા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। હલ કરવા માટેની અરસપરસ બાહેંધરી અમે લીધી છે સામે ચેકિંગ અને સાહેબ સાથે બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ કર્યું અને વિઝિટ કરી સાહેબે અને સાહેબે જરૂરી સૂચનાઓ પણ આપી અને અહીંયા મોટા બસ સ્ટેન્ડના આખા એરિયા જે સ્ટેશન રોડથી માંડી લક્ષ્મણ મંદિર સુધીનું ટ્રાફિક સરસ રહે એના માટે સાહેબે કીધું કે અમે ધ્યાન આપશું કે પોલીસ સ્ટાફ અને ટ્રાફિક સ્ટાફ મૂકીશું અને ટ્રાફિક સરસ રહે એના માટે વ્યવસ્થા કરશું।